આ વખતે વડોદરામાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો અને હવે લોકોની તરસ છીપાવવા પાણી ખરીદવાની આવી છે નોબત। વડોદરામાં આ વખતે ચોમાસામાં સિઝનનો ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ખેંચાતા હવે પાણીના સંકટની સ્થિતિ સર્જાઈ છે। શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા આજવા સરોવરમાં નવા નીરની આવક લગભગ બંધ થઈ ગઈ છે। સામાન્ય રીતે જુલાઈ માસમાં ડેમની સપાટી 210 ફૂટ હોવી જોઈએ, તેના બદલે હાલ ડેમની સપાટી માત્ર 207 ફૂટ પર છે, જ્યારે 62 દરવાજા પાસે પાણીનું પ્રમાણ પણ નહીવત છે, જેને પગલે શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવા તંત્રે અત્યાર સુધીમાં સરદાર સરોવર નિગમ પાસેથી ₹1 કરોડ 50 લાખનું પાણી ખરીદેલું છે અને જરૂર પડશે તો વધુ પાણી ખરીદવા માટે પણ આયોજન કરી દીધું છે। તો આપણે સરદાર સરોવર પાસેથી થોડું ઘણું પાણી પણ ખરીદ્યું છે, જેની મંજૂરી મળી છે અને પાણી થોડું આપણે આજવા સરોવરમાં લીધું પણ છે। એના લીધે અત્યારે તો પરિસ્થિતિ આપણા કાબૂમાં છે। અત્યારે કોઈ પાણી માટે કોઈ મેજર ઇસ્યુ નથી। પાલિકા ભલે દાવો કરે કે આગામી 2 મહિના સુધી પાણીની કોઈ અછત નહીં સર્જાય, જો કે વરસાદ હજુ પણ રીસામણું રાખશે તો શહેરની જળ વ્યવસ્થા પર મોટો પડકાર ઊભો થઈ શકે છે। હવે સવાલ એ છે કે મેઘરાજા મહેર કરશે કે પછી કરોડો રૂપિયાનું પાણી ખરીદીને જ શહેરની તરસ છીપાવવી પડશે।